જય શ્રી કૃષ્ણ. સવારમાં ફાંકા મારવાના ચાલુ કરી દીધા. જિંદગીમાં પહેલી વાર એવોકાડો ટોસ્ટ ખાવાનું હતું ભાઈ. નાની વાત થોડીક છે. બેંકમાંથી પોસ્ટ આવી પણ ડેબિટ કાર્ડ હજી નથી આવ્યું. સાંજે નાસ્તો કરતાં થોડુંક કામકાજ કર્યું અને રાત્રે તો ભાઈ 56 ભોગ હો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કર્યું કે હવે કરશો? કરી દેજો હો દોસ્તો. ચાલો ત્યારે ઘરમાં જ રહીને તમને મોજ કરાવું. તો દોસ્તો મસ્ત સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. બધાને દિલથી જય શ્રી કૃષ્ણ. અને હમણાં તો નવરાત્રિ હાલે છે એટલે બધાને દિલથી જય અંબે. અને યસ, અત્યારે જો હાથમાં શું જુઓ તમે, આ છે મરી પાવડર, આ છે ડુંગળી, અને આપણે આજે બનાવવાનું છે એવોકાડો ટોસ્ટ. જે પ્રીમિયમ ફીલ લેવાની છે યુ નો. જિંદગીમાં કોઈ દી એવોકાડો ટોસ્ટ ટ્રાય નથી કર્યું, પણ અહીંયા એવોકાડો લીધા તો હવે મેં કીધું આ ચાલુ તો કરીએ. અહીંયા આવ્યા તો એવોકાડો ટોસ્ટ ખાઈ જોઈ કેવું લાગે. આમ કહેવાય ને કે આમ ઓલા ઇન્ડિયામાં એવું કોઈ મૂકે ને તો સ્પેશિયલ સ્ટોરી મૂકે આમ એવોકાડો ટોસ્ટની. એટલે જોઈએ એવું બધું એમાં શું છે, ખાઈએ બરાબર. પહેલાં તો સૌથી પહેલાં તો એ હરખું બને કે નહીં એ ટ્રાય કરીએ. પહેલાં બનાવી, હરખું બની જાય તો ખાય અને જોઈએ કે કેવું લાગે છે બરાબર. હાલો કામકાજ ચાલુ કરીએ. અને બસ ચાલો, જો અગર કોઈનો ફોન નહીં આવે તો એ બનાવતા મળું. અગર જો એ કોઈનો ફોન આવી ગયો તો બનાવીને પછી મળું. ચાલો સ્ટે ટ્યુન્ડ, જોઈએ કેવું બને. દોસ્તો મસ્ત જો એવોકાડો ટોસ્ટ બની ગયા છે. આમ વધારાનો મસાલો થઈ ગયો હતો એટલે ત્રીજું, બાકી બે જ ખાવા હતા પણ હવે ખાઈ લેવું, વાંધો નહીં. અને આમ કહેવાય ને કે રહેવાનું નહીં ને તમે 2 બાઈટ ભરી લીધા બરાબર છે. અને ભેગું મેંગો મિલ્કશેક બનાવી દીધું છે. તે દી ઓલા વાંથી મારીઓ માર્કેટમાંથી મેંગો ચંક્સ લાવ્યો હતો ને, એનું મેંગો મિલ્કશેક આપણા જેટલું તો સારું ન જ બને, કેસર કેરી જેવું તો, પણ જેવું છે એવું અહીંયા તો એ સારું લાગે. પણ ભાઈ મેં એ જે 2 બાઈટ ખાધા, જિંદગીમાં તમને ક્યારેય એવોકાડો ટોસ્ટ ખાવાનું મન થાય ને, હું તમારા સિટીમાં કે આજુબાજુમાં ક્યાંય હોય, ડેફિનેટલી મને ઇન્વાઇટ કરજો બરાબર છે. વસ્તુ તમારી, કામ મારું ને ખાવું આપણે બધાય બરાબર છે. ભૂલ્યા વગર તમે આના માટે મને 100% ગમે ત્યારે ઇન્વાઇટ કરી શકો. આમાં તો હું આ જે અત્યારે મેં બનાવ્યું ને એમાં હું આમ કહેવાય ને કે ઓલો કોપીરાઇટ મારી શકું છું કે હું સારું જ બનાવી દઈશ, પાક્કો, ડેફિનેટલી બરાબર. જ્યારે બી ઈચ્છા હોય ત્યારે કહેજો, હું તમારી સિટીમાં હોવો જોઈએ, એક શરત બરાબર. અને વસ્તુ તમારી એ એક શરત, ખાલી મહેનત જ મારી અને પછી જમશું આપણે બધાય. ઓકે. હા મેં જો એઝ ઓલવેઝ તારક મહેતા. હાલો મસ્ત લંચ કરી લઈએ ને, આમ કહેવાય ને હેવી લંચ થઈ જાય એટલે આમ કહેવાય ને સાંજ સુધી ભૂખ નથી લાગવાની. મસ્ત બન્યું છે, ચાલો ખાઈ લઈએ. દોસ્તો મસ્ત જમવાનું જમી લીધું અને હવે આપણે જઈએ છીએ નીચે ચેક કરવા માટે કે આપણું ડેબિટ કાર્ડ છે એ હજી સુધીમાં આવી ગયું છે કે નહીં બરોબર. અને મેઇન વસ્તુ કે અત્યારે ગોલા મળતા હતા એક જગ્યાએ કોલેજની બાજુમાં, બટ આપણે ત્યાં ન પહોંચી ગઈ, બંધ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, હાલો જોઈએ અત્યારે ડેબિટ કાર્ડનું જોઈએ. દોસ્તો પીએનસી બેંકનું આવ્યું છે કંઈક ખરું. બે પોસ્ટ છે પીએનસી બેંકની, પણ એ બેમાં મેં આમ વાળ્યું ને એ એન્વેલોપને, તો એમાં કંઈ કાર્ડ જેવું ક્યાંય લાગતું નથી. એટલે હું છે એ જોવું પડશે. પણ હા, ટૂંકમાં મારા નામનું છે ને સાચા એડ્રેસ ઉપર પહોંચી જાય છે, એટલે એનો મતલબ એમ કે પહોંચી તો જવું જોઈએ ડેબિટ કાર્ડ એ. પણ હજી સુધી તો આવ્યું નહીં. અઠવાડિયા ઉપર થઈ ગયું. આજે લગભગ 8મો કે 9મો દિવસ છે, હજી ન વાત કરવા જવું પડશે. કાલે પરમદી લેક્ચરમાં જાય ત્યારે. કાંઈ નહીં, હાલો જોઈએ આમાં હું નીકળે એ તો દોસ્તો એમાં તો કાગળિયા જતા, એમાં કંઈ ખાસ હતું નહીં. કાંઈ વાંધો નહીં, હાલો હવે જોવું ડેબિટ કાર્ડને શું કરવું એ, પાછું જાઉં વાત કરશું. અને હવે તો શનિ રવિ છે એટલે બેંક તો બંધ હશે, સોમવારે જ મેળ આવશે ત્યારે જતા આવશું. હાલો તો અત્યારે થોડુંક કામ કરવાનું ચાલુ કરીએ, અસાઇનમેન્ટની બધું આવ્યું તો એ કમ્પ્લીટ કરીએ, પછી જોઈએ સાંજે હું બનાવી. અત્યારે તો ભૂખ નથી લાગી કંઈ ખાસ, હવે નથી લાગતું કે સાંજે લાગશે. નાસ્તો વાસ્તો કરી લેવું તો હાલી જાય, પણ તોય જોઈએ. હાલો અત્યારે થોડુંક કામ કરીએ. દોસ્તો વિડીયો છે એ રેન્ડરમાં મુકાય અને હવે અપલોડમાં મુકાઈ ગયો છે. અત્યારે અસાઇનમેન્ટ કરવા બેઠો છું. ભેગું જો આપણે આપણું ફેવરિટ નાસ્તો લઈ લીધો છે, મમરા ખજૂર. હમણાં ખજૂર એટલો બધો ખવાઈ જાય ને એટલે સાંજે છે ને ભૂખ મરી જાય અને પછી મોડી રાતના ભૂખ લાગશે. જોઈએ કઈ રીતનું રહે. હાલો ખાઈએ, થોડુંક નાસ્તો કરવાની ઈચ્છા થઈ. આમ ટૂંકમાં કંઈક એમાં એવું કે હા એકલું લાગે, કોઈ છે નહીં અત્યારે. આમ ટૂંકમાં ફ્રેન્ડ્સમાં કોઈ ઇન્ડિયા બધા હુતા છે અને અત્યારે મેં કોઈની ખોટા હેરાની નથી કરવા, મારે કામ હતું કરી લો એમ. તો મેં જ્યારે મને એકલું લાગતું ને ત્યારે મારા 2 જ સાથી હોય, એક મારા ગીત બરોબર અને એક ખાવાનું. 2 વસ્તુ થઈ જાય એટલે આપણું આવી ગયું. એટલે મસ્ત હમણાં જો રીલમાં ગીત સાંભળતો હતો ગરબાના. એક તો
ભાઈ ભગવાન, હમણાં ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ઓહો, જ્યાં જોવો ત્યાં ભાઈ રમે, અંબે માં ચાચ. અરે ભાઈ રમે જ છે ભાઈ, રમવા દ્યો, તમે અમને ન બતાવો ઈ. પછી ઓલું હું ઓલું હા આપણે હજી એક કયું ગીત છે યાર, એક આ હમણાં બહુ ઈ હાલે છે એલું, ઝૂમ 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 માડી ઝાલર. ભાઈ ઝાલર વગાડી લ્યો પણ અવાજ અહીં સુધી ન પૂગવા દ્યો યાર. બહુ વગાડ્યો હતો ભાઈ. રોજ પાંચમું નોરતું, છઠ્ઠું નોરતું, ઓલું ના વાત સાચી છે. એ તો હવે આપણા ઓલું લોચા હે તો એમાં તો કોકને શું કેવું, પણ તોય એમ રોજ સવાર ઉઠું ને એટલે ત્યાં સુધીમાં જો એવું હોય કે ત્યાં રાત થઈ હોય એટલે મારે એની સવાર હોય બરોબર. એટલે બધાય મોડી રાતના ઘરે પહોંચી, ત્યાં ઇન્ડિયામાં મોડી રાતના ઘરે પહોંચી અને સ્ટોરી ને સ્નેપ ને એવું બધું મૂકતા હોય બરોબર. અહીંયા હું સવાર ઉઠું ને ત્યારે મને બધું બતાવે. સવારમાં આપણે એમ કહેવાય ને કે આવા બધા ગીત સાંભળીને જાય ને તો આમ ક્લાસમાં ઘડીક તો આમ શું કહેવાય, બાલુડા જે તારા દર્શન કરવા માગે, બાલુડા દર્શન કરતા હોય મગજમાં. અને અલગ લેવલનું હાલતું હોય ભાઈ સવારથી જ મગજ, એમ કે ભાઈ ગરબા 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 એમ. સવારથી સાંજ સુધી કામમાં હોય, સાંજે ફોન કરીએ ને મમ્મીને વિડીયો કોલ કેવું તો ઇન રેડી તૈયાર થતા હોય, ચણિયા ચોળીને જભા ને ભાઈ ઓહો હૈદ છે ભાઈ, હૈદ છે. કઈ વાંધો નહીં, એટલું બધું કાંઈ બધા એન્જોય કરો છો ને. મેં તમને પહેલા દિવસે કીધું તું, આજ પાછું કહી દઉં કે મારા વતીના એક બબે રાઉન્ડ રમી લેજો, બધા ઠેકડા ઠેકડી કરી લેજો. એકાદ દોઢિયું, એકાદ 4 સ્ટેપ, એકાદ 6 સ્ટેપ રિવર્સ, એકાદ ટીટોડો, એકાદ સનેડો, ડાકલા, તમને જે મજા આવે એ રમી લેજો. મસ્તી, પનઘટ, ઓલું તમને જે નામ તમારા સિટીમાં જે હોય બધું રમી લેજો. અને મને યાદ કરતા જાજો કે આ રાઉન્ડ જો વેદનો, આ રાઉન્ડ વેદનો. ભલે મને એડકી આવે તમતારે, હું આખો દી એડકી ખાઈશ તમતારે, પણ તમે રમી નાખજો બરોબર છે. એટલે બસ આવું છે. હવે થોડોક નાસ્તો કરતો જાઉં, બહુ થઈ ગયું આ નવરાત્રી. નાસ્તો કરી લઉં, કામ કરી લઉં, પછી જોઈએ સાંજે કેવું રહીએ. અને બાકી કાંઈ નહીં, આજે આપણે ઘરમાં ગરબા કરશું. બહુ એવું લાગશે ને એકલું તો જોઈએ છે. હાલો ને ઘરે બતાવું તમને આગળ. સાંજનો સમય હોય, સાંજનો સમય એટલે એટલો બધો સાંજનો નથી, રાતનો છે. ઓલમોસ્ટ 10:30 થઈ ગયા છે. અને શું લાગે તમને આ મારો લુક જોઈને અત્યારે શું લાગે, શું કરવાનું હોય? શું ખબર પડી ગઈ ને? આને જોઈને એ જ કરવાનું છે. એટલે બનાવવાનું કાંઈ નથી. આ જે છે આપણા હલ્દીરામના આલુ પ્યાઝ પરાઠા, એને મસ્ત આરોગી લેવાના છે. ભૂખ મસ્ત લાગી છે ધીમે ધીમે. હવે નાસ્તો છે એ ધીમે ધીમે વયો ગયો. હવે કેટલા નાસ્તો કર્યો તો 6:30 7, અત્યારે 10:30 થઈ ગયા. એટલે હવે ભૂખ લાગી છે. એને બહુ ઠરેલા હતા એમાંથી થોડાક વધારે ઠરેલા હતા એમાંથી થોડાક ઓછા ઠરવા મૂકી દીધા છે. એટલે થોડાક ગરમ થઈ જાય તો જ્યાં ઉખડી જવા જોઈએ. આ બે છે હાલ ઉખડી તો ગયા, યસ. તો આ બે છે ને બરફથી એકબીજા સાથે જોડાયેલા હતા. હવે આપણે એને છૂટા પાડી દીધા છે, બે ભાઈઓને અલગ કરી દીધા. હવે આપણે એ જે થોડોક બરફ છે એ હજી થોડોક ઓગળી જાય, એના ઉપર જે છે બરફની કણીઓ થોડુંક તમને દેખાતું હશે હવે, યસ. એટલે એ થઈ જાય એટલે આપણે એને શેકી લઈએ મસ્ત. પછી દહીં, છાશ અને લસણવાળી ચટણી ખાઈ જ લઈએ જ તો ભાઈ. હાલો ત્યારે મમ્મી યાર વાત કરી લઉં. 8 વાગી ગયા સવારમાં ત્યાં ઇન્ડિયામાં, એટલે વાત કરી લઉં. અને રોજ મારથી આમ છે ને આમ ચીડાય એમ. હું 8 વાગે ફોન કરું બરાબર, એટલે ત્યાંના 8, અહીંના 10:30 બરાબર. એટલે ત્યાં મારો વ્લોગ લાઈવ થયો હોય સવારમાં 8 વાગે, અને હું એને ફોનમાં અડધી પોણી કલાક હેરાન કરું. એટલે વ્લોગ જોઈ ન શકે. એટલે આજ હેનો મૂક્યો છે ને આજ શું છે ને એ બધું મને ફોનમાં જ પૂછી લે ઓલમોસ્ટ. પછી એ જોવા બે એને જેવું કાંઈ નહીં. હાલો હેરાન કરવાનું, છોકરા હોય ત્યાં આવું જોઈએ. એમાંય નાના છોકરા મારા જેવા હોય ત્યાં તો આવું જોઈએ, હેરાન તો કરવાનું છે. હાલો કરીએ ફોન, પછી આ શીખીએ. અને જ્યારે હું નવરો થાઉં ત્યારે તમને બતાવું કે હું શું કરું છું. દોસ્તો મારી ઈર્ષા ન કરતા હો પ્લીઝ તમે. નહીં તમે તો હું ઇન્ડિયા આવીશ ને ત્યારે તમને આવડાવીશ. આવું બોલીને હું મારા મનને મનાવું છું બરાબર, ડિસ્ક્લેમર. બાકી જો એક પરોઠું ખવાઈ ગયું છે મમ્મી યાર વાત કરતાં મમ્મી ડેડી દાદા, ઇવન દાદાએ વાત કરી તો મોજ આવી. પરોઠું ખાઈ લીધું છે એક, હવે બીજું ચાલુ છે.
દહીં છે, લસણવાળી ચટણી છે, એક ગુલાબજાંબુ ખવાઈ ગયું છે, એટલે હવે 2 બાકી છે, અને છાશે આપણી રેડી છે. અને જો તારક મહેતામાં જેઠિયો છે એ કયુંનો આળસ મળે છે બિચારો, છેલ્લી લગભગ 10 કે 15 મિનિટથી આળસ મળે છે એ, આમ તો 15-20 મિનિટથી, પણ હજી બીજા મેન ચાલુ જ નથી કર્યો, એટલે એ ન્યા ચોટી રહ્યો. એટલે આવું છે. તો જમી લઉં બરાબર, અને પછી કરીએ કંઈક. આજે તો અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવાનું મેઇન તો. આજ તો બીજું કંઈ તમે નવું તો જોયું નહીં. મને આમ મારી તમે ફની સાઈડ જ જોવો, બીજું કંઈ હે નહીં જ નવીનમાં. પણ કાંઈ હું કહું હાલો ને હમણાં ઘડીકમાં મારે એક વસ્તુ કેવી છે કહું તમને. તો દોસ્તો આજનો વિડીયો કાંઈ લાંબો છે નહીં, અહીંયા સુધી જ રાખીએ. મસ્ત જમી લીધું પેટ ભરીને, 2 પરોઠા, આલુ ગોબી નહીં એ આલુ પ્યાઝ પરાઠા, ભાઈ. પછી શું ખાધું આપણે? 3 ગુલાબજાંબુ, સેમ ક્વોન્ટિટી ફિક્સ, અને બાકી છાશ, દહીં, ચટણી, જલસા જ છે. અને બસ હવે સૂઈ જવાનું છે. અને હું તમને કહેતો હતો મારે તમને કહેવું છે. એ શું કહેવાનું હતું કહી દો? એવું કહેવાનું હતું કે હમણાં નવરાત્રિ હાલે છે બરાબર છે, એટલે હમણાં તો કંઈ જેટલા જોતા હતા એટલા નથી જોતા હમણાં વિડીયો, અને એમાંય વધારાનું મેં હિન્દી નાખીને થોડુંક ગરીબી મેં આટા ગીલા એના જેવું કરી નાખ્યું હતું. એટલે ના, ગરીબી મેં આટા ગીલા હિન્દી થઈ ગયું, પૈડા ઉપર પાટું હાલો ને, એમ રાખો યાર. ગુજરાતી તો ગુજરાતી હાલો. એટલે કેવું થાય કે એક તો મારા વહાલા ભાઈઓ અને એ ભાઈઓની બહેનો બધાય છે એ રાતના મસ્ત મોડે સુધી ગરબે ઝૂમે, પછી મને બાળવા માટે સ્ટોરીને સ્નેપ મૂકે, અને પછી સવારે ઉઠે નહીં, એટલે સવારના એ વ્યુઅર હોય નહીં. સવારે મારો વિડીયો 8 વાગે પહોંચી જાય, પણ 8 વાગે તો તમે આમ કહેવાય ને કે તમે રાતના નહીં, આમ તો સવારના 5-5:30 ગાંઠિયા, ચટણી, ચિપ્સ, દહીં એવું બધું દબાવીને જો સૂતા હોય, તો પછી સવાર સુધીમાં તો જ્યાં સુધી મારો વિડીયો પહોંચે ત્યાં સુધીમાં તો એ ન પહોંચ્યું હોય, તમે તો શું ઉઠવાનું. એટલે એવું છે. એટલે એની બાને કોઈ વિડીયો જોતું નથી. અત્યારે આજે હું બોલું જ ને એ નહીં જોવે, કેમ કે એ વિડીયો જોવે તો ખબર પડે ને કે હું એના માટે બોલ્યો હતો. કાંઈ વાંધો નહીં. એટલે પર્ટિક્યુલર કોઈ પર્સન નહીં, ઇન જનરલ કહું છું. અત્યારે બધાનો આ જ હાલ છે, કોઈ વાંધો નહીં, એન્જોય જ કરવાનું હોય. ભાર્ગવભાઈ શીખડાવ્યું છે મસ્ત. જો ભાર્ગવભાઈ જોતા હોય તો ખાલી મને મેસેજ કરી દેજો. ભાર્ગવભાઈ, ભાભી, દેવી માસી કોઈ બી જોતા હોય મને મેસેજ કરી દેજો. ભાર્ગવભાઈ શીખડાવ્યું ખાવા પીવાનું જલસા કરવાનું, એ જ કરતા રહેજો બરાબર છે. હું હમણાં તો એ જ કરું, એટલે કામે કરું, પણ મેઇન ખાવા પીવાનું કોન્સન્ટ્રેટ. એના માટે તો બધું કરતા હોય મહેનત યાર. ભાઈ ખાધે પીએ સરખું નહીં તો પછી હું હવે એમ. એટલે યસ આવું છે. એટલે કેવું કે રાતના સાંજના 6 વાગ્યા પછી જેટલા ભાઈઓની બહેનો છે જે બધી, એ બધી તો તૈયાર થવામાં હોય, એટલે એ કોઈ કાંઈ જોવાનું નથી 6 વાગ્યા પછી. જે એટલે ઘણા એવા હોય કે સાંજે જમીને મારો વિડીયો જોતા, એટલે એમાંથી રહ્યા. પછી એ રાતના 2-3 વાગે આવે, પછી ગાંઠિયા બાઠિયા ખાઈને બધું પ્રોપર પતાવીને એટલે 3-4 વાગે કે 5 વાગે મને આમ બાળવા માટે, પાછું 1 વાગે તો પાછું બાળવા માટે સ્ટોરી લગાડીને સૂતા હોય, એટલે 5 વાગ્યા પછી તો સૂતા હોય, એટલે ઉઠી હગવાના નથી. એટલે સવારના વ્યુઅરે ગયા, બપોરના એટલે સાંજના વ્યુઅરે ગયા. બપોર વચ્ચે તો પછી એને દીનું કંઈક તો કામ હોય ને એમ. જે બધા ભાઈઓની, મારા ભાઈઓની જે બધી બહેનો છે, વાસણ ધોવે, કચરા પોતા કરે, કપડાં ધોવે, તો કંઈક બધું કરે, તો પછી તો ટાઈમ વયો જાય ને એમાં ને એમાં તો એમ. એટલે હું સમજી શકું છું, કોઈ વાંધો નહીં. તો હું તમારા ટાઈમે ટૂંકમાં તમે અત્યારે જે જગ્યાએ છો ને, ગયા વર્ષે હું એક્ઝેક્ટ એ જ જગ્યાએ હતો. 4 જ વસ્તુ કરતા: ખાવાનું, ખાવા પીવાનું, મીન્સ ભેગું રાખો ને, ખાવા પીવાનું, ગરબા રમવાનું, પાછું ખાવા પીવાનું, સૂઈ જવાનું, આટલું જ કરતા. બીજું કાંઈ નહોતા કરતા ગયા વર્ષે. એટલે યસ વાંધો નહીં. જ્યારે મજા આવે ત્યારે બને તો જો આ વિડીયો જોતા હોય તો હું એમ કહી દઉં કે પાછલા બધા વિડીયો જોતા આવજો, મજા આવશે. આમ કહેવાય ને કે મેં હિન્દીમાં કેટલા ભાંગરા વાઈટા છે ને એ બધી તમને ખબર પડી જાય. એમ કે ભૈયા ભાભી બોલવાનું એની જગ્યાએ ભાઈ ભાભી કરી નાખ્યું હોય, પછી કાંઈક કર્યું હોય મેં એના જેવું છે. એટલે આવું આપણું ચાલતું રહેવાનું. હવે આપણે આમ કહેવાય ને કે ઓલું રિયલાઇઝેશન થઈ ગયું છે કે આપણે માતૃભાષા એ સરળ ભાષા, ગુજરાતીમાં ચાલુ રાખો, જલસા કરો, નેચરલ રાખો, મજા કરો. હા, તો ફટાફટ પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દો તમે પ્લીઝ. જે નીચે જે ઓલું સબસ્ક્રાઈબનું બટન દેખાય જ ને તમને, દબાવી દો મસ્ત કાળા કલરનું સબસ્ક્રાઈબ. એસથી ચાલુ થતો હોય છે સ્પેલિંગ,
મારું નામ હશે, એની બાજુમાં વેદ તારપરા વ્લોગ્સ એવું લખ્યું હશે, અને આ બાજુ સબસ્ક્રાઈબ એવું હશે. દબાવી દો એ બટન. એટલે ન દબાવ્યું હોય ક્યારે પહેલાં તો જો, પાછું ન દબાવતા હોય જા ખોટું ન કરાયું. વાંધો નહીં. પહેલાં તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું કરી જ દેવાનું હોય. ઓકે, મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો, ગરબા રમતા રહેજો અને વિડીયો જોતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય. જય અંબે, જય શ્રી કૃષ્ણ. એક સ્પેશિયલ વિડીયો ઉતારવાનો હતો હોમ ટૂરનો અમારી. તો અત્યારે જઈએ અંદર, જોઈએ કેવું ઘર છે અમારું. Namaste. Nice, What's Joe. good?